મારી પાવાની દેવી મારા બાપ પ્રગા દેવાજી મનમાં હલુના જલાબની દેવી રાગ માણાની અરજીયું સુની સાહેબ સુખમાં સાહેબી અને દુઃખમાં દેવી મિત્રો અડાણે સુખમાં દેવી નથી ખબરતી મારી સુખમાં દેવી આ બને નહીં બને જઈ દુઃખ પડે આપણો દીપ સમાજ સુખમાં કોઈ દિવસ દેવીને યાદ નથી કરતો પણ જ્યારે દુઃખના માથે વાદળા વરસવા મળે ને ક્યાંય કોઈ ધણી ન બને ને અને ક્યાંય નો આરો ન રહે ને તઈ દેવીને સાંભળે મળે હજી હવા મહિનો થયો બાપ છો ત્યારે દેવી જમવા ઉતરી ને તા દીકરી બીમાર હતી બાપ અનાને સાહેબ જો તો ખરા થોડ ઓલું કોનું બનાવી દીધું તમારા દિનેશિયા મારા નાથિયા હું જમવા ઉતરી છું હું રોતા રાખીને નહીં જમું અને બાપ જો હોળું હોળું બનાવી અને સજ્જન ડોક્ટર બની ડોક્ટરના નિદાન ખોટા કરી મને દિનેશિયા અને ભીમગઢની જગ્યાની મહિમા ન લાવું તો મને લગાવી દીધી મારી દેવી તો મારો ધણી નથી પણ મારા બાપની દેવી મારી પાવાની દેવી મારી માલુની ભગતી દેવી મારી મસ્તી માથે લાકડીનો ઘા થાય આ તો પોસાનો વ્યવહાર ન લેવું તેની મારા બાપ ગાંધી દેવીને
આ મારે આ રવાદ મારી દીવી હું ડાકવામાં ઉતારી વૃધડાવાની સમા હું ડાકવામાં ઉતારી વૃધડાવાની સમા ડોક્ટર ને કાર્ય નો ફાવે ને ડોક્ટર બાવડા મૂકી દે ને તેથી દેવી બાવડું પકડા મારી નાખે. ડોક્ટર ના નિદાન ખોટા કરી તેથી મારી નાજા દિનેશ્યો દવાખાના પગથિયે બેઠો રોતો હોય છે મારે. બીજું તો ઠીક મને તારો દુઃખ બતાવવું તો જમવા ન ઉતરી હોય તઈ તારે મને દુઃખ બતાવવું તો મનુષ્ય તો રાખ્યો બદેશી મન બનાવ્યો શેઠો રાખ્યો મન ગદરૂપ મહાર સફરા નદીમાં મન ઉડાડ્યો. આવો તમારો કયો કશો આવ્યો બેટા. ગીત મર્યાલું મને તું બેઠું કર્યું મારા બાપ રગાવી દીકરી રો તમે વિચાર કરો કે બાપ એને ખબર નહોતી એને દેહ નું ભાન નહોતું મારી નાતી દીકરી નો મારા બાપ રગાઈ દીકરી ભાઈ
સુનિલ ભુવા જગત ને ખબર હોય કે ન હોય આ નાની દીકરીને ખબર હોય પડે અને એ દીકરી બીમાર હતી ને બાપ એમને સાની રાખે છે બાપ તું રોમાં રવા દે બાપની દીવી તારું બાવડું પકડ્યું રે બાપની દેવીએ તારું બાવડું પકડ્યું છે બેટા તારી કળો રોગત ને ક્યાં ખબર નથી મરી માલુલા વિલાપની દેવી બાપા રગાની દેવી મરા બાબા દેવાની મને તું બોલીશો ને કે મારા મહેશાસન રાજી કરીને નો ખાવ ને તારો ગરીબનો મુઠ્ઠી ઘણું કો આ મને મુંજાવર માં ભગવતીઓ પધારી હોય ભાઈ હા અમારે સુરેખામાં ખરેખર બાપ ભક્તિ કરવી ભેખ પહેરવો કઈ હેલી વાત નથી ભક્તિ કરવી ભેખ પહેરવો કઈ હેલી વાત નથી બાપ આ તો માનો વાય કઈ છે અલે બાપ અમારે સુરેખામાં ખરેખર ભાઈ નગર હા સુરેખા માતાજી મિત્રો એમના પણ આપણે દર્શન કરી એમના થોડીક વાર પછી મારી કડીની કંસારીની દેવી મારા બાપા હુરિયા મનાની દેવી હમણાં આપણે વાત કરીને ભાઈ કે ઉગરજા કુળમાં પ્રથમથી એક પેઢીએ દુઃખ આલ્યા આવે છે ઘણી વખત મામા વાત કરી ચૂક્યા છે પણ બાપ આજે આ હંસની બેટી ભાઈ મારી નાય દુઃખ તો આવતા નથી મામા પણ દેવીએ દુઃખ ભાંગ્યા છે હાવ રોતા નથી રાખ્યા રાવ રસી ગયા છે ભાઈ ઇતિહાસ રસી ગયા ઉગરીજા કુળમાં કરણ
મારા બાપ માનણ મારી મારખું મારી નાચ અટાણે ખાલી 30-35 વર્ષની ઉંમર થાય તો બોકા હો પડી જાય ને ભાઈ. દીકરા જેવા દાન નો હોય ને મોદી તો મારી દેવી મને દીકરો મોદી તો દેવી માથે ઓળતો કરવા માંડે જાળે જાળે પાણે પાણે રોવા માંડે. પણ મારા બાપ માનણ અને મારી માં હરખું તો 80 વર્ષની ઉંમર થઈ ગઈ. 8 વખત દેવીનો પૂજાપો કર્યો છે, લાંગા લોટ કરી પછી તો બાપ બહુ ગાયને થોડી કરાઈ. મારી માં હરખું મારા બાપ માનણ ને કહે છે કે માનંડો હા હવે તો જવાની વેળા થઈ ગઈ છે. હા લે લે દેવી દર્શન કરી લઈ, લાંગા લોટ કરી પેટે પાટા બાંધી અને ઉગ્રેજની જગ્યામાં મારી માં હરખું મારા બાપ માનણ દેવીનો પૂજાપો કરવા બેઠા છે. આવી મારી મામા મારી નાદ દેવીની વાલા છે આવીને બેઠી મઢના ફળિયામાં એકલ મારી માં હરખું વનમાં એકલો ઝાડવું હોય ને એને સારે કોઠી પવન લાગે હો મારી નાદ. મઢના ફળિયામાં એકલ બેઠેલા મારા બાપ માનણ મારી રાત આવેલી. તાવા મૂકવાનો સમય આવ્યો, તાવા મુકાઈ ગયા. પણ મારા બાપ માનવના ભાગલે મારી વડી બેસરી આવી ને બાપ ખમા મારી નાચને ખમા મારી વસ્તુ મારી નાચે બાવડું પકડી લીધું મળે આંબાળે આંબાળ ફળિયામાં નજર તો માંડ આ માનણ ડોહા વાહે ક્યાં કોઈ છે મારી વસ્તી કઈ નો કરી દઉં ને મને કલિયા કાનિયાની દેવીને કોઈ કોઈ મિત્રો
મારી મુંગલી પાવૈના ભેખની દેવી હે મારી માવડી બેસતી રે મારી બાલિયા કુકડાના બાદની દેવી એ મારી સલહેશ્વરના નાકાજી દેવી મારી સંકલપુરના શોભની બાઈ કોઈ બોલાવ્યા મૌસરી લાગ્યાનો લાગ પૂરો થવા દઉં ને તેલ મને વડી બેસીને ખોટ લાગી જાય મિત્રો મુગલ નો બાદશાહ આવી તારા કુકડાનું ભોજન કરી ગયો કુકડા વગર કોણ બાંગ નાખે છે મારી માં મોટી બેસી મારી નાચ અરે બેટા મારી સુરખા જગતની માલિકા મુગલનો બાદશાહ આવી મારા કુકડાનું ભોજન કરી ગયો છે ને હવાના 4 વાગ્યાના ટકોર થાય અને જો પેટની માલિકા કુકડા નો બોલાવું ને તેમાં વડી બેસીને ખોટ લાગી જાય બા લાગી જાય બા બાબુરિયા મનાજી
બોલી પાળી મારી જાય મારા નાથિયા મારી બોલી પાળી દે શિરોડાની જગ્યામાં મારી રૂપલાની વસ્તુની બોલી પાળી દે એકદી શિરોડાની જગ્યા જો અમર નો બનાવી દઉં અને તું કે નો કરી દઉં ને એટલે હુરા મારવાની જેવી ખોટ લાગી જાય પણ બનાય તું કે હું કરી તો દઉં પણ હું તો કાળા માથાનો માનવી છું મારે તારી સિવાય હવે કોઈ છે નહીં બીજું રૂપના વિશ્વાસ આ મળે તારી હાટું થઈ દીકરા એના વખાણ થાય બાર એના નામ લેવાય દેવી હાટું થઈ મારા બાપ વેલગલા નડિયાદની બજારમાં એને દીકરા વાલા નો કર્યા હોય જીવ વાલો નો કર્યો હોય માયા ધન દોલત વાલી નો કરી હોય
ઈ દેવી હારે પૂજાય બાપ કે બોલાય સામુંડા નગરની જગ્યામાં મારી પડેલ પોળાની મારા બાપ રૂપલાની દેવી એક દીદ દુબળી ક્રિયા દવાની લઈ છે તમારી પેઢીનું પૂન જવા દો અને મારી વાહે હાલ્યો જો તને નોધારો મૂકી જો વેગળી જાવ ને તેની મને હુરા માનની દેવીનો ખોટ લાગી જાય બાપ હા મળે ભાઈ અમુક વાત આપણે કહી છે ને કે ભાઈ તમે ભુવા ધોણાવો અને જે ભુવા બાકી છે પણ કાક વાતમાં મરમ હોય સુનિલભાઈ હવે એમનો વાત ન હોય ધૂણીને ખમા કે ન ભુવો કોઈ છોકરીએ દેવી બોલી જાય ને પડી જવું પડે કે મારી આજે બોલી છું ને મારો ભુવો બોલી ગયો છે હું નો પાડી દઉં તો મને ગરીબની દેવીને ખોટ લાગી જાય બાપ પણ ચિંતા કોને હોય ઓલા ભગવાનને ચિંતા હોય ના થમામા કે બોલી ગયો છો મારી હું પણ પાળી દેવાનું તારે છે મારે વસ્તી રોતી મારાથી બોલાતો તો બોલાઈ ગયું
પણ જો તમારો બાવડું પકડ્યું હોય ને મને અને મારા હાડકા તને હાસા લાગ્યા હોય અને મારે પારકા પોતાના કર્યા હોય મારાના આઘા કર્યા હોય આ ભુવાની બનગી મારી કે મારે મારા ભાઈઓના બસરાને મેં ઓરા કર્યા હોય અને મારાના આઘા કર્યા હોય મારી મારો આંબો ઉગાડજો બોલી ગયો ને ઈ તું પાડી દેજે મને તઈ મારા દાદા લાખા મારા બાપ ભુરા માનનની વસ્તી ઈ પોલા દાદાએ દાઢી વધારેલી ભાઈ દીકરા હાટો છે એની ભક્તિ હાટો છે નાથા મામા મારા બાપ કલિયા મારા દાદા કલિયા એક દી સોપડીયું આવી ગયું અને મારા બાપ ભુરા માનનની દેવી બોલી હો કે મારા લાખલા મને કલિયા કાંજીની દેવીને શું સંભળા ટપોરા મારે એક નહીં પણ જો ત્રણ નામાધારી નો દઉં ને તેથી મને ગરીબની દેવીને ખોટ લાગી જાય બાપ મારી થોડી મુડી મારી અકલ મારાજી એકલ નથી તારી વાહ ગરીબની દેવી બેઠી છે અને મને હાથ પાડ તો હોકારો નો દઉં ને તેથી મને હોરા માનની દેવી મને કલિયાની દેવીને ખોટ લાગી જાય મિત્રો પણ મરાય મારી નાચ તને ટપો મારે મારી નાચ શું નબળા ટપોરા મારો છો મેં મારી વસ્તીનું હું નથી કરી દીધું અને હજી માંગે જો માંગ્યા દાન નો દઉં ને તે મને કલા કાનાની દેવીને ખોટ લાગી જાય મિત્રો તન અઢી વર્ષથી માયા લાગી તન અઢી વર્ષથી માયા લાગી કા મળે ક્યાં ગઈ આખી વિસી ગઈ અરે મારી નાચ મને હુરીની દેવીને કદાચ કોઈ નબળા ટપોરા મારે વનરાય સદનના જાણ મળતા નથી વનરાય સદનના જાણવા મળતા નથી સાહેબ અઢી નાચના બંધણાની દેવી મારી નાચ બેઠી ને હંસની બેઠી છે મિત્રો જગત કોઈ માને કે ન માને નકર વારો ઓદાડવા વાળા હોય ને મામા નાથ મામા
એ તો વારો વધારીને ધર્મમાં વિયા જાય. પણ ઓલી હંસની બેઠીમાં બેઠા હોય ને બેહાય તો ક્યાંય સંધણના સાંઈ બેહાય. હંસલાની બેઠીમાં બેહાય મરી નાખ્યો કારણ સાસી પ્રીત્યુ હંસાય કી વિપત પડે હારે ઉડી જાય. સાસી પ્રીત્યુ પાણી સેવાળની પાણી હારે ઉકાયા. આવડી અમારી નાત રહી ને ભાઈ, આવડી અમારી નાત રહી ને આ રોતા મૂકીને કોઈ દી નો જાય. આ ઈ નાચ છે ભાઈ. દુઃખમાં ભાગ પાડે ને અને દુઃખમાં ઘડીક વિહામો લે ને આ ઈ ઝાડવાસ મારી. સુખમાં તો હવ ભાગ પાડે પણ દુઃખમાં ઘડીક વિહામો લે ને ભાઈ. દુઃખ વિહારો કરાવે ને માણા હારું હગું હું લેવા ગોતો. બાપ દુઃખની માલમાં ક્યારેક ભાગ લે ને કાયમ દિવસ હરખો નથી હોતો મામા. કાયમ દી હરખો ન હોય. ક્યારેક દુઃખ આવી જાય ને ખાલી આવીને ઉભા રહે ને અને ખાલી ખંભે હાથ દઈને એટલું બોલે કે બાપ મુંજાતો નહીં. તેના ખંભે માથું નાખી રોવે ને એનો હૈયું હળવું થઈ જાય બાપ. એટલે કીધું છે કે બાપ સંધણ વગરની વનરા અસડા વગરનો સરોવર પીસડા વગરનો મોરલો અને વસતી વગરનો ભૂવો. હમણાં 2-3 દિવસ થયા મામા સમજાય જેવો દાખલો છે. આ તો ઘરનો ડાયરો છે. 2-3 ભૂવા બાકી છે, જાજા નથી. હવે મને એક ઇતિહાસ યાદ આવે, એક વાત યાદ આવે છે. 55 વર્ષ વીતી ગયા. હવા ભાઈઓનું કુટુંબ હતું આ બોગરાવદરની જગ્યામાં. હવા ભાઈઓનું કુટુંબ એમાં જે દેવીએ બાવડું પકડ્યું ને દીકરામાંથી એક દીકરાનું બાવડું પકડ્યું દેવછેડાનું. પણ હવાસર માટીની ખોઈ. દીકરી દીકરાનું સંતાન નહીં મામા. આ હકીકત વાત છે. 2 દિવસ થયા, ખાલી 2 જ દિવસ મારા બાપ. દીકરી દીકરાનું સંતાન નહીં. ઓલો ભૂવો ના પડે મારી રવા દે. કાલ જગત મને મેણા માનશે કે દી ઉગન વાંચાનું મોઢું જોઈને તો શું પણ થાય મળે. મારી વસ્તી માંગે એ નો કરી દઉં અને કદાચ મારી વસ્તીમાં આંગળે છે
અને અમરિયો દેદ કરી જો પસાડીને મારું નહીં ને તેથી તો મને ભાખુજીની દેવી જાગી જાય બા મારા બાપ નાનિયા ભરિયાજી મારા દાદા ગોવિંદજી